નમસ્કાર, હું રેખા લીંબાણી પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। લગ્ન એટલે સપનાઓ સજાવવાની વાત। જેમ લગ્નના માંડવે વરરાજાને પોખવામાં આવે છે, એમ જીવનના માંડવે સપનાઓ પોખાય છે। લગ્ન માત્ર બે હૈયા વચ્ચેનો સંબંધ નથી, પરંતુ બે પરિવાર વચ્ચેનો હેતભર્યો સંબંધ છે। અને જ્યારે આ એક હેતભર્યો સંબંધ વેલ બની અને એક વટવૃક્ષ બને છે, ત્યારે લોકોત્સવ જે મનાવાય છે તેને લગ્નનો ઉત્સવ કહેવામાં આવે છે। અને કોઈ પણ પરિવારનો જો રૂડામાં રૂડો કોઈ અવસર હોય તો એ છે લગ્નનો અવસર। અને દરેક પરિવાર આ અવસરને પોતાના આગવા અંદાજમાં માણવાનું પસંદ કરે છે। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ અરવલ્લી વિભાગ મુકામ વજેપુરા કંપા તાલુકો બાયડ પરમ પૂજ્ય સંત શ્રી નથુરામ બાપા અને પરમ પૂજ્ય સંત માતૃશ્રી કુંવરમાના આશીર્વાદથી પરમ પૂજ્ય સંત માતૃશ્રી કુંવરમા સેવાશ્રમ દેવીધામ વજેપુરા કંપા ખાતે 15મો સમૂહ લગ્નોત્સવ સંવંત 2081 કારતક સુદ 11 તુલસી વિવાહ તારીખ 12/11/2024 મંગળવારના રોજ સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌને અંધારામાંથી ઉજાસ તરફ લઈ જતો હોય આપણી વચ્ચે સંતો વિરાજમાન છે। ત્યારે સમૂહ લગ્ન આયોજન સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 નવ દંપતીએ અગ્નિની સાક્ષીએ પૂજ્ય સંતોના વડીલોના માતાઓના આશીર્વાદથી સાજન માજનની હાજરીમાં ચોરીના 4 ફેરા ફરીને પ્રભુતામાં પગલા માંડી પોતાના નવ દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરી હતી અને જીવનભર સાથે રહેવાના કોલ આપ્યા હતા। સૌપ્રથમ સંતો અને વડીલોને શોભાયાત્રા સ્વરૂપે મંડપ પ્રવેશ કરાવ્યા બાદ સંતો અને વડીલોના શુભ વરદ હસ્તે ચિત્ર પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી આયોજનને ખુલ્લું મૂક્યું હતું। બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ પૂર્ણ કરાવ્યા બાદ સંતો દ્વારા નવ દંપતીને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા। દિલેર દાતાઓ દ્વારા કન્યાદાનનો ધોધ વહેરાવવામાં આવ્યો હતો। દરેક કન્યાને 60,000ની આસપાસ માતબર કન્યાદાન મળ્યું છે। સમૂહ લગ્નના મંડપની અંદરની વ્યવસ્થા ખૂબ જ સુંદર અને નમૂનેદાર હતી। આયોજનને સફળ બનાવવા વડીલોના માર્ગદર્શન જુદી જુદી સમિતિ દ્વારા પાટીદાર યુવક મંડળ અને મહિલા મંડળના તરવરિયા યુવાઓએ જહેમત ઉઠાવી હતી। નમૂનેદાર અને સિસ્ટમેટિક આયોજનની લોકમુખેથી ચારે બાજુથી ભરપૂર પ્રશંસા થતી હતી। કોઈ પણ જાતનો સંપ્રદાયના વિવાદ વગર બંને સમાજોના પરિવારો સાથે બેસીને આનંદથી અને રાજી ખુશીથી સમૂહ લગ્ન મજા માણી હતી અને સાથે બેસીને ભોજન લીધું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી રતિબાપા, પરમ પૂજ્ય સંત શ્રી ચંદુબાપા તેમજ યોગ તપોનિષ્ઠ પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી મહારાજ પધારી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ આયોજનમાં શોભાની અભિવૃદ્ધિ કરવા માટે ખાસ આમંત્રણને માન આપીને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાથી સંસ્થાનું પ્રતિનિધિ મંડળ પધાર્યું હતું। તેમની સાથે રાજકીય અને સામાજિક અગ્રણી પધાર્યા હતા। કાર્યક્રમનું સંચાલન મણિભાઈ એચ ભાવાણી, બાબુભાઈ એમ પારસિયા, કમલેશભાઈ વી ભોજાણીએ કર્યું હતું। આભાર વિધિ બાબુભાઈ હિરજીભાઈ પારસિયા
અમરગઢ કંપાવાળાએ કરી હતી. હવે આપણે જોઈશું અમારા પ્રતિનિધિએ લીધેલી મુલાકાતના અંશો. મારી આ આયોજનની ટીમ સ્વયંસેવકો શ્રેણી આ દિવસ માટે 400 છે. રહીમ કારોબારી અમારી 35 જણની અને કારોબારીની જોડે બાકીનો 100 જોડી આવે છે. અને આજ સુધી કોઈ પણ સમૂહમાં જોડાયેલો નહીં, એક રૂપિયો અમે લીધો નથી. અમારા સ્વયંસેવકો જે કામ કરે છે એને કદી ઉદાસીનતા કરી નથી, નફરતી વળે નથી કરી. માત્ર ને માત્ર સેવા ભાવથી આ રૂપે બધાએ કામ કરીએ એનો જશ પ્રમુખ તરીકે મને મળે. ધન્યવાદ. આમ તો ખરેખર આમ જોઈએ તો આ જે કાર્ય છે એ કોઈ વ્યક્તિના માધ્યમથી આની શરૂઆત નથી થઈ, પણ એક એવી મહાન વ્યક્તિ કે જે સંત તરીકે જેમનું બિરુદ મળ્યું અને પાવનધામ ગાદીપતિ તરીકે જેમનું સ્થાન હતું, એવા પરમ વંદનીય આજે આપણી વચ્ચે નથી, પણ આશીર્વાદ ચોક્કસ એમના સાથે જ એવા પરમ પૂજ્ય ગુરુવર સંત શ્રી તુલસી બાપા હતા. અને પૂજ્ય બાપાશ્રીને એવો એક વિચાર આવ્યો કે સમાજની તાતી જરૂરિયાત છે. માત્ર મોટાભાગનો સમાજ જ્યારે કૃષિ ઉપર નિર્ભર હોય, કુદરત ઉપર નિર્ભર હોય, ત્યારે આ એક ખર્ચ જે લગ્નનું છે એ મા બાપને ક્યાંક ને ક્યાંક માનો કે પરિસ્થિતિ ના હોવા છતાં પણ કરવું પડતું હોય. અને એ પૈસા જો શિક્ષણમાં વપરાય અને સમાજનો એ પૈસો જો શિક્ષણ પાછળ જાય, કન્યા કેળવણીમાં જાય તો ખૂબ કામ લાગે અને સમાજ આગળ આવે તે હેતુથી પૂજ્ય ગુરુવર સંત શ્રી તુલસી બાપાએ આજથી 15 વર્ષ પૂર્વે એમને એવો વિચાર આવ્યો કે બંને દૈવી શક્તિઓના જો જોડે રાખીને આ કાર્ય કરીએ તો સોનામાં સુગંધ પડે અને સમાજ પણ એક થાય ને એક થાય. અને એ રીતે એમનું જે સપનું હતું તે જોતા 15 વર્ષ પૂર્વે પરમ પૂજ્ય ગુરુ મહારાજે અહીંયા આવી અને સંત માતૃશ્રીના ચરણોમાં વંદન કરી અને આશીર્વાદ લીધા. અને ત્યારબાદ માના પૂજ્ય પરમ પૂજ્ય માતૃશ્રી કુંવરમાના આશીર્વાદ લઈ અને જ્યારે વાત મૂકી હતી ત્યારે એ વાતને અહીંની જે વ્યક્તિગત કમિટી હતી, અહીંની જે સંસ્થા કુંવરમા આશ્રમના જે પ્રમુખશ્રી અને સમગ્ર કારોબારીની સાથે આજુબાજુમાં રહેતા મણિબાપા જેવાને પણ આ વાત ખૂબ જ સમાજની જે હિતની વાત હતી એ પૂછી હતી. અને એ જ દિવસથી તેમને નેમ લીધો હતો કે સંતના મુખેથી નીકળેલી વાણી જો આપણે સ્વીકારી લઈએ. આમે સંતોનો જે શબ્દ હોય ને સાહેબ, એ કદાચ આપણે મંત્ર તરીકે ગણતા હોઈએ, પણ જો એમના આત્મસાધને જો આપણે ઓળખી લઈએ ને તો એ આત્મસાધને ઓળખ્યા પછી સમાજનું અને સમગ્ર પરિવારનું કલ્યાણ થતું હોય. એમ એ દિવસથી જ આ વાત ઉપાડી લીધી અને ત્યારથી સતત 15 વર્ષ સુધી સમૂહલગ્ન એક ધાર્યા થતા આવ્યા છે. આજે કહી શકાય કે જે તે વખતે શરૂઆત કરી હતી તે સમયે અહીંયા 42 થી 45 જોડકા સુધીના પણ વરકન્યા જોડાતા હતા. અને એક મોટી વિશેષતા હું તમને એ રીતે કહી શકું કે પાટીદાર દર્શનના માધ્યમથી કે અહીં જે થતા સમૂહ લગ્નોત્સવ છે એની અંદર વિશેષતા એ છે કે અહીંયા માત્ર ને માત્ર કોઈ પણ સાંપ્રદાયિક વાદ વિવાદ સિવાય
માત્રમાં કુળદેવી ઉમિયાનું સંતાન હોવું જોઈએ, કચકડવા પાટીદારનું સંતાન હોવું જોઈએ, પછી ગમે તેમાં કેમ શ્રદ્ધા ના હોય એની. અને એ રીતે જોતા અહીંયા કોઈ પણ બિન સાંપ્રદાયિક રીતે આપણે સમૂહ લગ્નોત્સવ કરીએ છીએ અને દરેક સંપ્રદાય સાથે જોડાયેલા લોકો અહીંયા આવીને પોતાના સંતાનોને લગ્ન ગ્રંથિથી જોડે છે. સિવાય બીજી રહી વાત તો એ કે સમાજનો પૈસો બચાવવો છે તો ક્યાંક કોક આપણને એવા દાતાશ્રીઓ પણ જોઈએ જેથી કરીને આવા મોટા ખર્ચામાંથી આપણે પાર પડી શકીએ. અને વિશેષતા કહીએ તો માત્ર એક સમૂહ લગ્નની અંદર એવી પણ વ્યવસ્થા અમારા પ્રમુખશ્રી અને ટીમના થકી કરવામાં આવી હતી કે કોઈ દીકરીના મા બાપની પરિસ્થિતિ કદાચ તેમની પેટી ભરવાની ના હોય કે દીકરીને ખાલી હાથે મૂકવાની હોય અથવા એના શરીરે દાગીનો કોઈ ચડતો ના હોય તો એવી દીકરીઓ માટે પણ આપણે વ્યવસ્થા કરી હતી. અને એ દીકરીને એ જે ઘરેણા અથવા તો એની પેટી ક્યાંથી આવી, કોને આપી, એના પિતાને પણ ક્યારેય એવું ન લાગે એવો એક અભિગમ અપનાવ્યો હતો. અને એ રીતે દત્તક કન્યા લઈને સમાજ એની વ્યવસ્થિત રીતે અન્ય દીકરીની જેમ કંઈ ઓછું આવવા દેતી નથી. એ આ સમૂહ લગ્નની ખાસિયત હતી. વિશેષ કહું તો આટલો મોટો ખર્ચો જ્યારે કરતા હોઈએ ત્યારે અમારા પ્રમુખશ્રીના પ્રયાસથી અનેક દાતાશ્રીઓ ભામાશાઓ એવા પણ છે કે જેમનો અહીંયા હાથ લંબાવ્યો છે પણ એમનો હજી અહીંયા પગ નથી પડ્યો. માત્ર આ કાર્યને જોઈને પોતાનો હાથ લંબાવવાનું મન થાય અને એ રીતે દાતાઓના માધ્યમથી ખૂબ મોટું દાન મળતું આવ્યું છે. અને અમે તો માત્ર નિમિત્ત છીએ. આ બંને દૈવી શક્તિઓએ એવા દાખલા પણ બેસાડ્યા છે કે પૂરા ગુજરાતમાં જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય ને સાહેબ, આ દૈવી શક્તિઓની છત્રછાયા હોય ને આ 3 કિલોમીટરના વિસ્તારમાં ખૂબ સારી રીતે વરઘોડિયાએ પોતાના લગ્ન ગણપતિથી જોડાયા હતા. કોઈ પણ એવા વિઘ્નો આવ્યા નથી. હજી સુધી 15 સમૂહ લગ્નોત્સવનો રેકોર્ડ છે કે સાહેબ કોઈની બાઇક કે ગાડીમાં પંચર પણ સરખું પડ્યું નથી અને કોઈ પણ નાનો મોટો અકસ્માત પણ થયો નથી. એટલે અમે ચોક્કસ માનીએ કે આ જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર દેવી શક્તિથી થાય છે. એ ભગવાન એ કરતા હરતા અમારો કૃષ્ણ તો એ છે, અમે તો એના ગોવાળિયા છીએ. લાકડીઓ લઈને ભલે ઊભા રહીએ પણ આ સમૂહ લગ્નનો આ ગોવર્ધન પર્વત જો ઊંચો કરવાની જો શક્તિ હોય ને તો પરમ પૂજ્ય આ બંને દૈવી શક્તિઓ એટલે કે પરમ પૂજ્ય ગુરુવર સંત શ્રી નથુરામ બાપા, પરમ પૂજ્ય સંત માતૃશ્રી કુંવરમાં અને એવા જ પરમ પૂજ્ય સંત ગુરુવર તુલસી બાપા અને પૂજ્ય શામજી દાદા અને રતિ બાપા જેવા સંતોના માધ્યમથી છે. વિશેષ વાત કરું તો પ્રમુખશ્રીનું નેતૃત્વ અમને 15 વર્ષથી સતત ને સતત મળતું આવ્યું છે, જેને લઈને એક પ્રમુખ અથવા એક જ ટીમના નાતે અમે દર વર્ષે એક ભૂલ થતી હોય નાની મોટી એને કઈ રીતે સુધારો કરવો એ રીતે આગળ વધીએ છીએ. 82 વર્ષની આટલી મોટી ઉંમરે અમારું સતત નેતૃત્વ કરતા હોય ત્યારે એમને પણ એ વાતની અનુભૂતિ છે કે સાહેબ એમના જે કંઈ શરીરના જે કંઈ આગલા ભાવના કર્મોને આધીન જે હશે તે પણ એવા મોટા દર્દો પણ એમના આવા સારા દીકરીઓના આશીર્વાદથી ને સંતોના આશીર્વાદથી દૂર થયા છે. અહીંયા હરેક માણસ, હરેક સ્વયંસેવક માત્ર ને માત્ર ખિસકોલી બનીને આ સેતુની અંદર પોતાનું યોગદાન આપી રહ્યો છે. અને અમે પણ પ્રાર્થના કરીએ કે આની અંદર સમાજના જેમ બને તેમ વધારે લોકો જોડાય અને સમાજનો જે ખોટી રીતે થતો બરબાદ પૈસો એ ક્યાંક યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય. અને આવું સરસ માધ્યમ જ્યારે આપણને પાટીદાર દર્શને મળ્યું હોય ત્યારે અમે પણ આ જ મેસેજ આપવા લોકોને કહીએ છીએ કે આવા સરસ મજાના પાટીદાર દર્શનના માધ્યમથી આવો આપણે સૌ સાથે મળી અને અહીંયા જેટલા પણ વરઘોડિયા હશે એને આપણા દરેકના સંતાનો સમજીને કોઈ પણ જાતનો વિવાદ કર્યા વગર આપણે એમને ખૂબ સારી રીતે એમને લગ્ન ગ્રંથિથી જોડશું. સાથે લગ્ન સમારંભની સાથે કદાચ લગ્નોત્સવ તો આપણે કહીએ એની સાથે આ લગ્ન સમિતિ અનેક સાથે બીજા કાર્યો કરતી હોય છે જે આપણે જોયા તેમ વિશિષ્ટ સન્માન સાહેબ. વિશિષ્ટ સન્માન શા માટે? તો સમાજના એવા તેજસ્વી તારલાના વિશેષ સન્માન આવી જાહેર જગ્યાએ આવી ધાર્મિક ભૂમિમાંથી થાય તો સાહેબ એમને પણ સમાજ માટે કંઈક ને કંઈક અદા કરવાની પ્રેરણા મળે એ ભાવથી અમે આ પણ એક કામ કરી રહ્યા છીએ. એ માટે આપના માધ્યમથી આવા મેસેજો અનેક લોકો સુધી પહોંચાડજો. છતાંય સૌનો સાથ, સૌનો વિકાસ એ અમારું એક સૂત્ર છે અને એ રીતે અમે આગળ વધીએ છીએ. જય ગુરુદેવ. પૂરા કંપાની દીકરી છું અને 15 વર્ષથી આ સમૂહ લગ્ન થાય છે. પણ એક સમૂહ લગ્ન એવો નથી કે એકથી એક ચડ્યા તો સમૂહ લગ્ન થાય છે. અને અમારે આ કંપાની બહેનો છે
કંપાણીજી બધી બહેનો કે દીકરીઓ કે વહુ અમારી વહુઓ એકથી એક કામ એટલું સરસ કરે છે, જેવું કે અમે રંગોલી માતાજીના મંદિરમાં રંગોલી સજાવીએ છીએ, સ્ટેજમાં જે કંઈ કામ હોય એ કરીએ છીએ, ત્યાં આગલે દિવસે વહેલા આવીને પોતવું કે કચરા બચરા જે કાઢવાના હોય એ કરીએ. મા માટલા અમે જે દીકરીઓને આપણે મા માટલાની ભેટ આપીએ છીએ ને એ બી બધી વહુઓ બધી ભેગી થઈ અને ભરીએ છીએ. અને કોઈ બી મહેમાન એવું નથી કે અહીંયા અમારી વહુએ એનું આપતા સપ્તા ના કર્યું હોય. 2 દિવસ પહેલાં આવે અને કોઈ દીકરી કે બીજા ગામથી આવી હોય મેરેજ માટે, તો અમારી આ ગામની બધી જ વહુઓ એવું નથી ઈચ્છતી કે અમારા ઘરે નહીં, તમે અમારા ઘરે આવો, ઉતારા અમારા ઘરે આપશું, અમે કામ કરશું. અને બધી જ ખભેથી ખભા મિલાવીને આ ભાઈઓ સાથે જોડાય છે. એટલે અમે દીકરીઓ પણ આ વહુઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને અમારા ભાઈઓને પણ અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે આ માતાજી સેવાશ્રમમાં, આ કુંવરમાના આશ્રમમાં આજે અમને આ વજીપુરા કંપાને આ લાભ મળ્યો છે. અને આવો લાભ અમે નસીબદાર છીએ કે અમે આ દીકરી છીએ, કે અમે આ ગામની દીકરી છીએ, કે અમને આનો અવસર લાભ અને માતાજીના મંદિરેથી અમે જે ગુરુજીઓનો જે વાતે ગાતે લઈ આવીએ છીએ સ્વાગત કરતા એનો આનંદ તો કંઈ અમારો અનેરો જ હોય છે. એટલે હું પાટીદાર દર્શનનો પણ ખૂબ આભાર માનું છું કે જે અહીંયા આવ્યા અને જે આ બધું અમારું તમે આ જોયું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારું નામ નરોત્તમભાઈ મુરલીભાઈ ચૌહાણ, હાલ દહેગામ. આ સમૂહ લગ્નમાં જ્યારે સમૂહ લગ્ન શરૂઆતથી હું 15મું વર્ષે સતત હું આ સમૂહ લગ્નમાં આવું છું. અને ખૂબ સમૂહ લગ્નનું આયોજન એટલું સુંદર થાય છે કારણ કે દેવીધામ છે. માતુશ્રી કુંવરમાં દેવીધામ, સંત નથુરામ બાપા વડાલીકંપા એ દાદા ગુરુજીના આશીર્વાદથી ખૂબ સુંદર રીતે આયોજન થાય છે. કન્યાદાન થાય છે, સુંદર મજાનું લગ્ન થાય છે, સમૂહમાં થાય છે. એટલે બધા કોઈ પણ રીતે આ જોડાઈ શકે છે. અને ખરેખર આ જેમને પણ સમૂહ લગ્નનો વિચાર આવ્યો છે વર્ષો પહેલાં, આપણા દાદાઓ પરદાદા, ખૂબ સુંદર વિચાર છે. એક નેજા હેઠળ અહીંયા સમૂહ લગ્ન થાય છે. સમરસતા પરિવાર, કોઈ પણ જાતના સંપ્રદાય વગર અહીંયા સમૂહ લગ્ન થાય છે. એ તો અમે 15 વર્ષથી જોઈએ છીએ. અને આવા સમૂહ લગ્નો દર વર્ષે થાય, વધુમાં વધુ વર કન્યાઓ જોડાય એવી હું સમાજને અપીલ કરું છું. ગૌરવ કે વોટ્સઅપના માધ્યમથી સંદેશાઓ મોકલવા પડે તો ઘરે ઘરે આજે મીડિયા છે, વોટ્સઅપનું દુનિયા છે, આજે સોશિયલ મીડિયા છે, તો સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરી અને દીકરાને પ્રોત્સાહન મળે, એના મા બાપ વડીલોને પ્રોત્સાહન મળે, એ તો કરવું જ પડે. તો જ આ સમૂહ લગ્ન હજુ વધુ જેટલા છે એનાથી પણ વધુ સક્સેસ જાય. ધન્યવાદ.